ઘણી બધી સ્કૂલોમાં કાલે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં બીજી પરીક્ષામાં અંગ્રેજીનું પેપર છે અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું। આનામાંથી જ વિદ્યાર્થી મિત્રો કાલના પેપરમાં તમારી પરીક્ષામાં પૂછાશે, તો ફટાફટ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમારે મેચિંગ ધ ફંક્શન 2 માર્ક્સનું પૂછાશે। વિમલ માઇટ કમ લેટ, તો મે અને માઇટ આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો સંભાવના પોસિબિલિટી બતાવશે અને સુમન કેન કુક, કેન આવશે, કુડ આવશે, એબિલિટી બતાવશે, ક્ષમતા બતાવશે, તો જવાબ શું આવશે? બી આવશે। એના પછી સંजना ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તો કોઈ માણસ વિશે ડિસ્ક્રાઇબ કર્યું છે તો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન। અને બીજા નંબરનામાં શું છે? અવર લાઇબ્રેરી ઇઝ વેરી બિગ, લાઇબ્રેરી એક જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે। અને કોઈ વસ્તુ વિશે ડિસ્ક્રાઇબ કર્યું હશે તો ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે। માર્ચ 2024ની પરીક્ષા માટે અમુક લોકોને એપ્રિલમાં પરીક્ષા આવે છે વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા, એના માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને મળશે। બીજા બધા પેપરની પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને મળશે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો। એના સિવાય વિદ્યાર્થી મિત્રો આઈ એમ અફ્રેડ, હું ડરી રહ્યો છું, આઈ કાન્ટ, હું નહીં કરી શકું, રિસ્પોન્સ આપ્યો વિદ્યાર્થી મિત્રો। વુડ યુ લાઇક ટુ બાય ધીસ બુક, આ બુક તમે પસંદ કરશો ખરીદવાની, તો રિક્વેસ્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો। એના પછી અમન સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે, તો જ્યારે પણ સેડ આવે ત્યારે સમજી લેવાનું કે રિપોર્ટિંગ હશે। મે આઈ કમ ઇન, શું અંદર હું આવી શકું? પરમિશન માંગી છે વિદ્યાર્થી મિત્રો, તો એક્સપ્રેસિંગ પરમિશન આવશે। જો પ્લીઝ જેવા શબ્દો આવે તો ત્યાં એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ આવશે। એના પછી વાવ ધેટ્સ અ બ્યુટીફુલ, અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર ચિહ્ન આવ્યું, એક્સક્લેમેશન માર્ક આવ્યું, તો ત્યાં શું આવશે? એક્સપ્રેસિંગ ઇમોશન અથવા તો ફિલિંગ આવશે। હાઉ મચ સુગર ડુ યુ નીડ, તમારે કેટલી સુગર જોઈએ છીએ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ઇન્ફોર્મેશન પૂછી છે તો સિકિંગ ઇન્ફોર્મેશન અથવા તો આસ્કિંગ ઇન્ફોર્મેશન આવશે જ્યારે પણ ક્વેશ્ચન માર્ક આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે ત્યારે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 4 મેચિંગ ધ ફંક્શન જોયા, એનામાંથી જ એક મેચિંગ ધ ફંક્શન તમારી કાલની પરીક્ષામાં આવશે વિદ્યાર્થી મિત્રો। એ જ પ્રમાણે અહીંયા આપણે જોવા જઈએ 2 માર્ક્સનું આવું પણ પૂછાશે ડાયલોગના જેવું। પ્રતિકે એવું કીધું, ડુ યુ ડ્રાઈવ ટુ ઓફિસ, તમે ઓફિસે કાર ચલાવીને કે ડ્રાઈવ કરીને જાઓ છો? તો અમન શું કહે છે? નો આઈ ઓલવેઝ ગો બાય બસ, હું બસથી જાઉં છું। મિસિસ શર્મા કહે છે હાઉ આર યુ ફિલિંગ નાઉ, તમે કેવું ફીલ કરો છો મિસિસ પટેલ? તો મિસિસ પટેલ શું કહે છે? આઈ એમ ફાઇન, મને સારું લાગે છે, થેન્ક યુ। તો મેં જવાબ અહીંયા લખેલા જ છે વિદ્યાર્થી મિત્રો, પણ તમારે જવાબ યાદ કરવાની પણ જરૂર નહીં પડે, તમે આખો વિડીયો અંત સુધી જોશો તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો। એના પછી સરલાએ શું કીધું? જ્યારે લલિતે એમ કીધું કે આ ઘર મોહનનું છે, પેલું ઘર મોહનનું છે, તો સરલાએ શું કીધું હશે? હુઝ હાઉસ ઇઝ ધેટ, પેલું ઘર કોનું છે? ફાધરે શું કીધું? વર ધ કિડ્સ વોચિંગ ટીવી, કે જે બાળકો છે, નાના છોકરાઓ છે, ટીવી જોઈ રહ્યા હતા? તો મધરે શું કીધું? નો ધે વર નોટ, ના તે નતા જોઈ રહ્યા। એના પછી કસ્ટમરે એમ કીધું કેન યુ નોટ ડાઉન માય ઓર્ડર, શું તમે મારો ઓર્ડર લખશો? તો શોપકીપર શું કહેશે? યસ સર, જસ્ટ અ મિનિટ, હા સર એક મિનિટ। રીચાએ એમ કીધું વિલ યુ કમ વિથ મી, શું તમે મારી સાથે આવશો? તો શીલાએ શું કીધું? નો આઈ વોન્ટ, ના હું નહીં આવી શકું। પછી મધરે એમ કીધું, મધરે એવું તો શું કીધું જેથી રાહુલે એમ કીધું આઈ લાઇક ધ બ્લુ વન, મને વાદળી કલરનું ગમે છે? તો મધરે શું કીધું હશે? વિચ શર્ટ ડુ યુ લાઇક, તમને કયો શર્ટ ગમે છે? પોલીસમેને કીધું ડીડ યુ સી ધ થીફ, તમે ચોરને જોયો હતો? રામે શું કીધું? નો આઈ ડીડ નોટ, ના મેં નહોતો જોયો। એના પછી રામે એમ કીધું વુડ યુ હેલ્પ મી ટુ સોલ્વ ધીસ સમ, શું તમે મારી મદદ કરશો આ સમને સોલ્વ કરવામાં? તો નીતિન શું કહે છે? શ્યોર, વાય નોટ, જરૂર। રોહિતે એમ કીધું લુક આઈ હેવ ગોટ યોર ફેવરેટ મ્યુઝિક સીડી, જુઓ મને તમારી ફેવરેટ મ્યુઝિક સીડી મળી ગઈ છે। તો વેનુ શું કહેશે? હાઉ નાઇસ ઓફ યુ, તમે કેટલા સરસ છો। એના પછી વિદ્યાર્થી મિત્રો આનામાંથી પણ તમારી પરીક્ષામાં એક પૂછાશે। એના પછી આપણે જોવા જઈએ તો આઈ હેવ 100, અહીંયા 8 નંબરથી છે, બીજા બધા નીચે આવી જશે વિદ્યાર્થી મિત્રો। એમ કહે છે મારી પાસે 1000 રૂપિયા છે, તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? હાઉ મચ મની ડુ યુ હેવ, હાઉ મચ ક્યારે આવે? જ્યારે આપણે કોઈ વસ્તુ ના ગણી શકતા હોઈએ, અને હાઉ મેની જ્યારે આપણે વસ્તુ ગણી શકતા હોઈએ। પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મની આપેલું છે, મનીને આપણે ના ગણી શકીએ, રૂપિયાને આપણે ગણી શકીએ વિદ્યાર્થી મિત્રો, તો જવાબ શું આવશે? હાઉ મચ વાળું આવશે। આ થોડું કોમ્પ્લિકેટેડ છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો, મનીના સાથે હાઉ મચ આવશે વિદ્યાર્થી મિત્રો, અને રૂપીઝના સાથે હાઉ મેની આવશે। અહીંયા મની આપેલું છે પાછળ, તો હાઉ મચ લખીશું, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે।
એના પછી 9મા નંબરનો ક્વેશ્ચન એના જેવા ક્વેશ્ચન પૂછાશે. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સમયગાળો બતાવ્યો હોય ત્યારે હાઉ લોંગ આવશે. બીજા 2-3 ક્વેશ્ચન પણ છે, એના માટે હું તમને કહું છું. ધ શોર્ટ બ્રેક ઇઝ ઓફ 15 મિનિટ્સ, કે જે શોર્ટ બ્રેક છે એ 15 મિનિટનો છે. સમયગાળો બતાવ્યો છે તો હાઉ લોંગ આવશે વિદ્યાર્થી મિત્રો. ડઝન, તો ડઝનને આપણે ગણી શકીએ 1 ડઝન, 2 ડઝન, 3 ડઝન. તો જવાબ શું આવશે? હાઉ મેની વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી ઓનલી 15 મિનિટ્સ, મેં તમને હમણાં જ કીધું હતું સમયગાળો બતાવ્યો છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઉ લોંગ આવશે. હાઉ ફાર એટલે કેટલું દૂર થાય. હાઉ મચ અને હાઉ મેની શું બતાવે છે? હાઉ મેની જ્યારે વસ્તુ ગણી શકીએ, હાઉ મચ જ્યારે આપણે વસ્તુ ના ગણી શકીએ. 6થા નંબરનું વિદ્યાર્થી મિત્રો ફરીથી સમયગાળો બતાવ્યો. ફોરના પછી જે પણ હોય એ સમયગાળો જ આવે વિદ્યાર્થી મિત્રો. ફોર 1 યર, ફોર 1 મંથ, તો સમયગાળો હશે તો શું આવશે? હાઉ લોંગ આવશે. એના પછી 100 કિલોમીટર, કે વડોદરા અમદાવાદથી 100 કિલોમીટર દૂર છે તો કેટલું દૂર છે? હાઉ ફાર. હાઉ લોંગ એટલે શું થાય? કેટલું લાંબુ, એ તો ના જ આવે. હાઉ મચ એટલે કેટલું, એ પણ ના આવે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? હાઉ ફાર આવશે, કેટલું દૂર છે. એના પછી બીજા નંબરનો 4 અવર્સ, ફરીથી વિદ્યાર્થી મિત્રો સમયગાળો આવ્યો તો જવાબ શું આવશે? હાઉ લોંગ આવશે. વેરી લિટલ, પાણીને આપણે ના ગણી શકીએ વિદ્યાર્થી મિત્રો એટલે હાઉ મચ આવશે. હાઉ મેની ગણી શકીએ એના માટે આવશે. હાઉ ફાર એટલે કેટલું દૂર, એ પણ ના આવે. હાઉ લોંગ એટલે કેટલું લાંબુ, એ પણ ના આવે વિદ્યાર્થી મિત્રો. તો તમને કીવર્ડ ઉપરથી તમે સરસ રીતના આન્સર લખી શકશો. આઈ વિલ ગો ધેર બાય બસ, હું ત્યાં શેની મદદથી જાઉં છું? બસની મદદથી. તો જવાબ શું આવશે? હાઉ વિલ. હાઉ વિલ યુ ગો ધેર, તમે ત્યાં કઈ રીતના જાઓ છો? હાઉ મેની તો પોસિબલ જ નથી. હું કોઈ માણસ માટે વપરાય. વાય, શા માટે? રીઝન બતાવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી રામજી હેઝ 3 કાઉસ, કાઉને આપણે ગણી શકીએ તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? હાઉ મેની આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઇન પાર્ટ છે, અહીંયા 5 જ છે વિદ્યાર્થી મિત્રો. એનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે તો તમે જોઈ શકો છો. પ્રોટેક્શનનું શું થઈ જશે? પ્રોટેક્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. કારણ કે મસ્ટ એક સિમ્પલ મોડલ ઓક્ઝિલરી કહેવાય. એના પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ આવશે તો પ્રોટેક્શનનું પ્રોટેક્ટ કરી દેવાનું અને કન્ઝ્યુમરનું વિદ્યાર્થી મિત્રો શું કરી દેવાનું? પાછળથી આર આપણે કાઢી દઈશું, કન્ઝ્યુમ કરી દઈશું. એના પછી ઇન ની આવે વિદ્યાર્થી મિત્રો, બાય આવશે. કે સુમિત હંમેશા બસ દ્વારા સ્કૂલમાં જાય છે તો ઇનની જગ્યાએ બાય આવશે. અને ઓલવેઝનું શું આવશે વિદ્યાર્થી મિત્રો? નેવર આવશે. સડનલી ધ સ્કાય વોઝ કવર્ડ વિથ ડાર્ક ક્લાઉડ્સ, એટલે કે જે ઘનઘોર વાદળ હતા એના સાથે, તો ફ્રોમની જગ્યાએ વિથ આવશે. અને ઇટ સ્ટાર્ટેડ ટુ રેઇન લખશો તો પણ ચાલશે, રેની લખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. આપણે એના પછી વાયની જગ્યાએ શું આવશે? વેન આવશે. કે જ્યારે અમે લોકોએ અમુક સમય સ્પેન્ડ કર્યો કોમન યેલો આંટ સાથે, ત્યારે અમે એની ઇમ્પ્રેસ થઈ ગયા. શેનાથી ઇમ્પ્રેસ થઈ ગયા? એમના બિઝી શેડ્યુલથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધેરનો સ્પેલિંગ ખોટો છે, THEIR આવશે બરાબર. અને વાયની જગ્યાએ શું આવશે? વેન આવશે, જ્યારે સમય બતાવશે. એના પછી એક માણસની પાસે 2 પુત્ર હતા તો TOO વાળું નહીં આવે, TWO વાળું 2 આવશે. અને યંગનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? યંગર થઈ જશે. એના પછી બીજા બધા વિડીયો પણ છે. આની હું તમને PDF પણ આપીશ વિદ્યાર્થી મિત્રો. એનો અલગથી હું સેપરેટ વિડીયો બનાવી દઈશ. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય લાઇક કરી દેજો. અને ઘણા બધા આનામાંથી તમારી પરીક્ષામાં પૂછાશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બીજા બધા વિડીયો જોવા માટે આઈ બટન ઉપર ક્લિક કરો, ત્યાં તમને લિંક મળી રહેશે. સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે તો ફટાફટ એ વિડીયો જોઈ લો. કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.